વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ભૂગોળ ધોરણ 11 પાઠ 13 જીવાવરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જૈવ વૈવિધ્ય વિશ્વના 12 એવા દેશોમાં ભારત જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વૈવિધ્યસભર દેશ છે. તો તેની આપણે ચર્ચા વિચારણા કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું પારિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો. દરેક પારિસ્થિતિક તંત્રમાં ઘણી બધી પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે, જેમાં જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારિસ્થિતિક તંત્રનું નિયમન થાય છે. એટલે પારિસ્થિતિક તંત્રનું નિયમન કોના દ્વારા થાય છે? તો જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારિસ્થિતિક તંત્રનું નિયમન થાય છે. આમ છતાં દરેક નિવસન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાઓ અલગ હોય છે. આમ જોઈએ તો પારિસ્થિતિક અસંતુલનમાં મુખ્ય જવાબદાર માનવ છે. કુદરતી રીતે જૈવ ભૂ રાસાયણિક ચક્રો, ઉર્જા પ્રવાહની વ્યવસ્થા અત્યંત ચોકસાઈપૂર્વક પદ્ધતિસરની ગોઠવાયેલી છે. સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો પણ થયા કરે છે. કોઈ પણ સજીવ કુદરતની આ વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે. માનવ પોતાની ઈચ્છા મુજબ પારિસ્થિતિક તંત્રમાં કુદરત વિરુદ્ધ ફેરફાર કરી શકતો નથી. માટે કોઈ પણ સજીવ કુદરતની આ વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે. તેનો ભૌતિક કે જૈવિક પરિબળો પર સીધો હસ્તક્ષેપ નથી. માનવી તેની વિચારશક્તિનો ઉપયોગ કરી પ્રતિકૂળ કહી શકાય તેવા પ્રદેશોમાં વસવાટ કરે છે, કે જે જગ્યાએ વસવાટ થઈ શકતો ન હોય તેવા પ્રદેશોમાં પણ માનવ પોતે વસવાટ કરે છે. ખનન એટલે કે ખોદકામ કરે છે. દાખલા તરીકે દરિયામાંથી ઓઇલ કાઢવું, તેમજ પહાડોને કાપીને અથવા કોતરીને ટનલો બનાવવી. તો માનવી તેની વિચારશક્તિનો ઉપયોગ કરી પ્રતિકૂળ કહી શકાય તેવા પ્રદેશોમાં વસવાટ કરે છે. ખનન એટલે કે ખોદકામ કરે છે, તેમજ ઉદ્યોગોનું સર્જન કરે છે. પરિવહન માર્ગ એટલે વાહન વ્યવહારના માર્ગો પણ સ્થાપે છે. આપણે જોયું તે પ્રમાણે કે પહાડી પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશોમાં ડુંગરોને કોતરીને પણ પરિવહન, વાહન વ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ કરવા છતાં કુદરતી ચક્રો પર માનવીની સીધી દખલગીરી રહે છે, સીધો હસ્તક્ષેપ રહ્યો છે. તેણે પનામા નહેરની રચના કરી સમુદ્રના નિવસન તંત્રને નુકસાન પહોંચાડ્યું છે. શારજહામાં
ક્રિકેટનું મેદાન બનાવી રણ પ્રદેશના નિવસન તંત્રને અસર પહોંચાડી છે. તો આવી રીતે કુદરતી ચક્રો ઉપર માનવીનો સીધો હસ્તક્ષેપ એટલે કે સીધી દખલગીરી રહેલી છે. વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવી એ એક ઈચ્છાનું પોટલું છે. તેની એક જરૂરિયાત પૂર્ણ થયા પછી તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. તેની જરૂરિયાતો અગણિત છે, પરંતુ સંતોષવાના સાધનો છે તે મર્યાદિત છે. તો આમ વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાત છે તે વધતી જાય છે. માનવી પ્રૌદ્યોગિકી ક્ષેત્રે કરેલી પ્રગતિનો ઉપયોગ કરી પોતાના રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારોનું વિસ્તરણ કરતો જાય છે. આથી વન્યજીવોના રહેઠાણો છીનવાઈ જતા તેમનો વિસ્તાર ઘટતો જાય છે. માનવીએ એટલો બધો વિકાસ કર્યો છે કે જેથી કરીને પશુઓ, પક્ષીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યું છે. વન્યજીવોના રહેઠાણો છીનવાઈ જાય છે. શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની છે. શહેરો છે તે જંગલો સુધી વિસ્તર્યા છે. માનવીની જરૂરિયાતો સંતોષવા માટે માનવી પોતે જંગલોનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. અને જંગલોનો વિસ્તાર છે વન્યજીવો માટેના રહેણાંકનો વિસ્તાર છે તે છીનવાતો જાય છે. એ વિસ્તાર ઘટતો જાય છે અથવા તો નાશ પામે છે. બળતણ તથા ઇમારતી લાકડા માટે જંગલો કાપવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. એટલે કે જંગલની અંદર સારી જમીન હોય ત્યાં અમુક વર્ષો સુધી ખેતી કરી જમીન નિષ્ક્રિય થતાં બીજા સ્થળે વૃક્ષો કાપીને તે જમીન ઉપર ખેતી કરવામાં આવે છે. આજે આધુનિક જમાનામાં રાચરચીલું ફર્નિચર, કાગળનો ઉપયોગ વધતા જંગલોનો વિનાશ થતો જાય છે. તેમાંથી મળતી સંપત્તિને કારણે વ્યક્તિ પોતે આર્થિક કમાણી કરતો જણાય છે. જંગલો કાપવા તેમજ પશુઓના ચામડામાંથી તેમજ તેની અમુક પ્રકારના અંગોનું વેચાણ કરીને તેમજ હાડકાં કે માંસ મેળવવા જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. આમ જોઈએ તો હાથી છે, વાઘ છે, સિંહ છે, દીપડો છે, તેમના ઉપરના ચામડા તેમજ તેમના નહોર તેમજ તેમની ઉપરની રૂંવાટીઓ વગેરેનો ઉપયોગ કરીને માનવ પોતે આર્થિક કમાણી કરતો જણાય છે. કસ્તુરી એ એવી વસ્તુ છે કે જે અત્યંત સુગંધિત હોય છે, જેની સુગંધનો નાશ કરી શકાતો નથી.
તો તે કસ્તુરી મૃગમાંથી મળે છે. તો વ્યક્તિ પોતે આવા પ્રાણીઓનો શિકાર કરતો પણ જણાય છે. એટલે કે કસ્તુરી મેળવવા માટે કસ્તુરી મૃગનો નાશ કરે છે. તેમજ શિંગડા મેળવવા ગેંડા અને હાથીદાંત મેળવવા માટે હાથીની હત્યા કરતો પણ જણાય છે. વળી બીજા અનેક પ્રાણીઓની પણ જુદા જુદા કારણોસર આડેધડ હત્યા કરવામાં આવે છે. અને આ દુઃખદ બાબત છે. આ ઉપરાંત ચરિયાણ ક્ષેત્રોનો બેફામ ઉપયોગ કરવાથી તૃણાહારી અને તેમના પર નભતા માંસાહારી વન્યજીવોની વિવિધતા તથા વિપુલતા ઘટતી જાય છે. એટલે કે ઘણા પશુઓ, પક્ષીઓ, માંસાહારી પ્રાણીઓ નામશેષ તથા લુપ્ત થતા પણ જણાય છે. સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે. પરંતુ ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે માનવ સર્જિત ઝડપી ફેરફારોથી પલટાતા પર્યાવરણમાં વન્યજીવો અનુકૂલન સાધી શકતા નથી. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ પણ નષ્ટ થઈ ચૂક્યો છે. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવી દખલગીરીથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. પ્રાણીજ ઔદ્યોગિક કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. તો સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા
પર્યાવરણ સાથે અનુકૂળ સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે, પરંતુ ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે માનવ સર્જિત ઝડપી ફેરફારોથી પલટાતા પર્યાવરણમાં વન્યજીવો અનુકૂલન સાધી શકતા નથી. માટે પણ તેમનો નાશ થતો જાય છે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વૈવિધ્યતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યતાના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. પરંતુ એમાં જો માનવી ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે માનવ સર્જિત ઝડપી ફેરફારો કરશે તો આ વન્યજીવો અનુકૂળ ન સાધી શકતા તે નાશ પામે છે અથવા તેમનું અધપતન અને લુપ્તપણું પણ જણાઈ આવે છે. જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો બનાવવાથી આ કાર્ય સફળ થઈ શકે નહીં. દરેક શાળા અને કોલેજોમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ અંગે વિગતો સમાવવી જોઈએ અને વન સંરક્ષણની તેમજ વન્યજીવોની વિશેષ જરૂરિયાત સમજાવવી જોઈએ. આ માટે સ્થાનિક લોકોમાં પણ વ્યાપક પ્રમાણમાં જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે પણ અલગ રીતે નિયંત્રણ કરવું જોઈએ. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. આ માટે વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમી મંડળો રચી યોગ્ય સ્થાનેથી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળી રહે તો આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડે છે. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પણ પાડવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો ત્યાં પહોંચે છે અને તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો છે તે દૂષિત થતા જાય છે, જે વન્યજીવ માટે નુકસાનકારક છે, અડચણરૂપ છે. પશુચરાણ માટે પણ અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. તેમજ અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી કરીને વૈવિધ્યસભર વન્યજીવને આપણે મદદરૂપ થઈ શકીએ અને લુપ્ત થતું વન્યજીવન બચાવી શકીએ. જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો બનાવવાથી આ કાર્ય સફળ થઈ શકે નહીં. જંગલો માટે
આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલાવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચરણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. આમ જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો બનાવવાથી આ કાર્ય સફળ થશે નહીં. તેમાં દરેક પ્રજાની ભાગીદારી હોવી જરૂરી છે. તેમજ પ્રકૃતિ પ્રેમી મંડળોની રચના કરીને આવા મંડળો વન્યજીવો માટે કામ કરી રહી છે. આ કાર્યમાં સરકારી તેમજ બિનસરકારી મદદ પણ મળી રહે છે. વન્યજીવોનું સંરક્ષણ કરવું જે આપણી એક નૈતિક ફરજ છે. જૈવ વૈવિધ્યનું જતન. જૈવ વૈવિધ્ય જ માનવીનું જીવન સમૃદ્ધ બનાવી શકે છે. જો કોઈ પણ પ્રકારની કુદરતી કડીની અંદર ખલેલ પહોંચે અથવા જો કુદરતની કડીમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો ચોક્કસપણે તેની અસર માનવ જીવન ઉપર થાય છે. ભલે તે અસર ટૂંકા ગાળે ન થાય, પરંતુ તેની અસર લાંબા ગાળે પણ માનવને અનુભવાય છે. જૈવ વૈવિધ્ય જ માનવીનું જીવન સમૃદ્ધ બનાવી શકે છે. આપણી પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે એટલે કે કુદરતી વિવિધતાના રક્ષણ માટે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીના સમુદાયના પર્યાવરણની સમજ કેળવવી એ સૌથી મહત્વનું છે. તમામ નિવસન તંત્રો ઉપરની જૈવિક વિવિધતા ફક્ત એક સજીવ જાતિના કારણે જોખમમાં મુકાય છે અને તે છે માનવી. માનવી છે તે આ પ્રજાતિને તેમજ કુદરતને ઘણું બધું નુકસાન કરનારું પરિબળ રહ્યું છે. પોતાના વિકાસ માટે જંગલો અને વન્યજીવોને નુકસાન કરતો આવ્યો છે. જૈવ વૈવિધ્યનું અસ્તિત્વ એના પ્રત્યેક સ્તરે વંશી પ્રજાતિઓ વિક્ષેપરહિત નિવસન તંત્ર તરીકે સ્વસ્થાને જ સંરક્ષિત રાખી શકાય છે. આ માટે અરણ્ય ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો એ સૌથી સુચારુ ઉપાય છે. અરણ્ય ક્ષેત્ર એટલે કે વન ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત એટલે કે તેની જાળવણી કરવી તો સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો એ સૌથી સારો એવો ઉપાય છે. તો જૈવ વૈવિધ્યનું જતન કરવા આવો આપણે સૌ સાથે મળી આટલું અવશ્ય કરીએ. સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડી તેનું સંવર્ધન કરીએ એટલે કે
સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડીને તેની જાળવણી કરીએ, જેથી સ્થાનિક જીવસૃષ્ટિ જેમ કે પક્ષી છે, પતંગિયા છે અને જીવાતોની સંખ્યામાં ઉમેરણ થાય. આજે આપણે જોઈએ છીએ કે આપણી આધુનિકતાના હિસાબે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તો આવા ઉપકરણોના ઉપયોગથી અને તેના રેડિયેશનથી અનેક જીવો છે તે નાશ પામતા પણ જોવા મળે છે. તો તેવું ન થાય તે માટે પણ કાળજી લેવી જોઈએ. સ્થાનિક શાકભાજી ઉગાડીશું તેમજ ફળોના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીશું, જેથી કરીને ચરાણ વિસ્તારમાં યોગ્ય ચરાણ માટે વન્યજીવને સ્પેસ એટલે કે જગ્યા મળી રહે. સ્થાનિક જે વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે સમિતિ કે મંડળની રચના કરીશું. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજીશું. જવાબદાર નાગરિક તરીકે વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે એક જવાબદારી નિભાવીશું. તેમજ જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપીશું. તેમજ જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરીશું. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થાની ગોઠવણી કરીશું. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સહેલાઈથી અમલ કરાવીશું. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવા માટે આંદોલનો કરીશું. તેમજ પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજવસ્તુઓનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીશું. વન્યજીવો પ્રત્યે માનસિકતા બદલવાની જરૂર છે, તો એ દ્રષ્ટિકોણ પણ બદલાવીશું અને વન્યજીવો સંરક્ષણ માટેના પ્રયત્ન કરીશું. તેમજ તેના કુદરતી આશ્રય સ્થાનો બચે તે માટેની પ્રવૃત્તિ કરીશું. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જળવાય તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુચરાણ પર પ્રતિબંધ જેવા પણ પગલાં ભરવા માટે અપીલ કરીશું. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીશું અને તેને પ્રોત્સાહન આપીશું. તેમજ સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ
કાર્યક્રમોનું આયોજન કરીશું. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરીશું. નજીકના વન વિભાગ કે જે વૈવિધ્ય સભર પર કામ કરતી સંસ્થા કે વન ચેતના કેન્દ્રોની મુલાકાત લઈશું. તેમજ આ સંસ્થા સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓના સહભાગી થઈને તેમને મદદરૂપ થઈશું. વિકાસની પ્રક્રિયા એક જરૂરિયાત છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડેલી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે, એટલે કે મુખ્ય જરૂરિયાત છે. તો આવી રીતે જૈવ વિવિધતાનું જતન અવશ્ય કરીશું. અસ્તુ. જય હિન્દ.